જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો મિત્રો, વધેલી દાળનો આપણે નાસ્તો બનાવીએ। તો ગરમા ગરમ મસ્ત વધેલી દાળના આપણે પરોઠા બનાવીએ। તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો, એકદમ ટેસ્ટી અને હેલ્ધી। તો બનાવી રહેજો વિડીયોમાં। તો મિત્રો, આ ઝીણા ધાણા સમારી કાઢ્યા છે, લસણ અને લીલા મરચાં આવી રીતે અચકચરા વાટી કાઢ્યા છે, અને મીઠી લીમડી। તો બધું રેડી થઈ ગયું છે। તો આવી રીતે નાના નાના કકડા કરી દીધા છે લીમડીના। આ છે તલ। તો મિત્રો, મસાલો તૈયાર થઈ ગયો છે। અજમો, જીરું, મીઠું, લાલ મરચું, હળદર અને ધાણા પાવડર, અને આ છે વધેલી આપણી રાતની દાળ। તો મિત્રો, આ રાતની વધેલી દાળ છે। તો ચાલો હવે ફટાફટ ગરમા ગરમ આપણે નાસ્તો બનાવી દઈએ। તો એક બાઉલમાં આપણે પહેલાં લોટ લઈ લઈએ, થોડો થોડો કરીને લોટ લઈ લઈએ, અને એમાં આપણે બધો મસાલો નાખી દઈએ। પછી તલ નાખી દઈએ, સમારેલા ધાણા, લસણ, લીલા મરચાંનું અચકચરો વાટી કાઢ્યું હતું, અને મીઠી લીમડીના ઝીણા ઝીણા કકડા કરી દીધા છે। તો આવી રીતે બધું મિક્સ કરી દઈએ, અને ઉપરથી પછી તેલ નાખી દઈએ, અને મસ્ત આપણે લોટ એક સરખો મિક્સ કરી દઈએ। તો આવી રીતે બધું નાખીને મિક્સ કરી દઈએ પહેલાં આપણે હાથેથી, અને ઉપરથી પછી થોડું તેલ નાખીને મિક્સ કરીએ, એટલે સરસ મજાનો આપણો લોટ ગુંદીને તૈયાર થઈ જશે દાળનો। તો જોઈ શકો છો તમે, બધું મિક્સ કરી દઈએ, અને થોડી થોડી દાળ નાખીને આપણે લોટ ગુંદી કાઢીએ। તો આવી રીતે આપણે થોડી થોડી દાળ નાખીને લોટ ગુંદીને તૈયાર કરી દઈએ। તો મિત્રો, જોઈ શકો છો તમે, મિત્રો પાણી નાખ્યા વગર જ આપણે દાળનો લોટ ગુંદી લેવાનો। તો મિત્રો, જો આપણો લોટ ગુંદીને તૈયાર થઈ ગયો, હવે 5-10 મિનિટ માટે આપણે એને રહેવા દઈએ। 10 મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દઈએ। તો જો લોટ બનીને તૈયાર થઈ ગયો, હવે આવી રીતે થોડો થોડો હાથમાં લોયો લઈશું આપણે, અને લોયા આવી રીતે બધા આપણે તૈયાર કરી દઈએ। આવી રીતે બધા લોયા બનાવી દીધા છે વધેલી દાળના પરોઠા। પહેલાં આપણે એક લોયો લઈશું, આવી રીતે આટીમાં એ કરીને હલકા હાથે આપણે એને વણી લઈએ। મિત્રો, તેલ લગાવી દીધું છે। તો મિત્રો, ગરમા ગરમ આપણા પરોઠા બનીને તૈયાર થઈ ગયા। તો મિત્રો, વધેલી દાળના ગરમા ગરમ પરોઠા બનીને તૈયાર થઈ ગયા। તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ જો છે ને। તો ગરમા ગરમ આપણા પરોઠા બનીને તૈયાર થઈ ગયા। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।